પાઠ 3 સંખ્યાની રમત, જેમાં આજનો મુદ્દો છે એક વણ ઉકેલાયેલ રહસ્ય કોલાજ અનુમાન. હવે આ કોલાજ અનુમાન એ એક પ્રખ્યાત વણ ઉકેલાયેલ ગાણિતિક સમસ્યા છે જે જણાવે છે કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા પર વારંવાર ચોક્કસ નિયમોનો સમૂહ લાગુ પાડતા અંતે તે સંખ્યા 1 મળે છે. એટલે કે કોઈ એક સંખ્યા પસંદ કરીએ અને એ જે સંખ્યા છે એના ઉપર વારંવાર કોઈ એક ચોક્કસ નિયમ આપણે લગાડતા જઈએ તો અંતે જવાબ આપણને 1 મળે. ઉદાહરણ તરીકે, જો સંખ્યા બેકી હોય તો એને 2 વડે ગુણવાની, અને જો કોઈ સંખ્યા એકી હોય તો એને 3 વડે ગુણવાની અને એમાં 1 ઉમેરવાના. ઉદાહરણ તરીકે આપણે કોઈ એક સંખ્યા પસંદ કરીશું. એક્ઝામ્પલ તરીકે 6. તો હવે આ 6 એ બેકી સંખ્યા છે. આ 6 છે એ બેકી સંખ્યા છે, અને બેકી સંખ્યા હોય તો નિયમ પ્રમાણે એ સંખ્યાને 2 વડે ભાગીશું. એટલે 6ને 2 વડે ભાગતા જવાબ મળશે 3. હવે આ જે 3 છે એ એકી સંખ્યા થશે, અને એકી સંખ્યા હોય તો નિયમ પ્રમાણે આ એકી સંખ્યાને 3 વડે ગુણતા અને એમાં 1 ઉમેરવાના. એટલે 3 વડે ગુણીએ એટલે 9 જવાબ મળે, અને એમાં 1 ઉમેરતા જવાબ થશે 10. હવે આ 10 એ બેકી સંખ્યા, અને બેકી સંખ્યા હોય તો નિયમ પ્રમાણે એને 2 વડે ભાગીશું. એટલે જવાબ આવે 5. તો આ 5 એ કેવી સંખ્યા થશે? તો કે 5 એ એકી સંખ્યા છે, અને એકી સંખ્યા હોય તો નિયમ પ્રમાણે 3 વડે ગુણવાના, અને એમાં 1 ઉમેરીશું. 3 પંચા 15 અને 1 ઉમેરતા થશે 16. હવે આ 16 એ બેકી સંખ્યા છે, અને બેકી સંખ્યા હોય તો એને આપણે 2 વડે ભાંગીશું. જવાબ આવે 8. હવે આ 8 છે એ પણ બેકી સંખ્યા છે, અને બેકી સંખ્યા હોય તો એને 2 વડે ભાગવાના. જવાબ મળશે 4. અને આ 4 એ પણ કેવી સંખ્યા છે? તો કે બેકી સંખ્યા, અને બેકી સંખ્યા હોય તો નિયમ પ્રમાણે 2 વડે ભાગતા જવાબ 2 મળે. અને આ જે 2 મળે છે એ પણ બેકી છે, તો 2ને પણ આપણે 2 વડે ભાગીશું તો જવાબ મળશે 1. જે કોલાજ અનુમાન જે આપણું છે એ નિયમ પ્રમાણે જોઈએ તો કોઈ પણ આપણે સંખ્યા જે ધારીશું એ જે સંખ્યા છે એમાં બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગવાના, અને જો સંખ્યા એકી હોય તો 3 વડે ગુણવાના, અને એમાં 1 ઉમેરતા જવાના. આ પ્રમાણે આની આ જે પ્રોસેસ છે, જે પ્રક્રિયા છે એ વારંવાર કરતા જઈએ એટલે અંતમાં છેલ્લે જવાબમાં આપણને 1 મળશે, જે એક વણ ઉકેલાયેલ રહસ્ય કોલાજ અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. સો થેન્ક યુ.